તો ભરૂચ જિલ્લાના જંબુસરમાં એપીએમસી ખાતે ટેકાના ભાવે તુવેરની ખરીદી માટેના સેન્ટરનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો। કંબોઈ સ્તંભેશ્વર મહાદેવના અતિસ્થાપક પરમ પૂજ્ય વિદ્યાનંદજી મહારાજ, એપીએમસીના ડિરેક્ટર, ચેરમેન સહિત ખેડૂતોની ઉપસ્થિતિમાં ટેકાના ભાવે તુવેરની ખરીદીના સેન્ટરનો પ્રારંભ કરાવાયો હતો। તુવેરની ટેકાના ભાવે ખરીદીની મંજૂરી જંબુસર એપીએમસીને મળતાની સાથે જ તાલુકાના ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। ચેરમેન શ્રી વનરાજસિંહ મોરી, વાઇસ ચેરમેન કિરણભાઈ પટેલ, તમામ ડિરેક્ટરો ભારત સરકારના અને ગુજરાત સરકારના સહયોગથી આજે કેન્દ્ર તુવેરનું ચાલુ કરવામાં આવેલું છે। જંબુસર તાલુકાના ખેડૂતોને જે દૂર દૂર જવું પડતું હતું, વાઇસ ચેરમેન શ્રીએ વારંવાર ગાંધીનગર જઈને સરકારને રજૂઆત કરીને જંબુસર ખાતે સેન્ટર ભરવું જોઈએ। એમના અથાગ પ્રયાસોથી આજે મંત્રીશ્રીના દીકરા હોવાને કારણે આ એપીએમસીની અંદર સેન્ટર આપવામાં આવેલું છે। જંબુસર તાલુકાના તમામ ખેડૂતોને આનો લાભ મળશે। ખેડૂતોને જે નુકસાન થતું હતું ભાવની અંદર, તે પણ આજે તુવેર નોંધણી કરવામાં આવશે અને કાલથી પણ લેવામાં ચાલુ કરવામાં આવશે। ગુજરાત સરકારે ઇન્ડી એગ્રો એજન્સીને સેન્ટરો આપેલા છે 10 જિલ્લામાં, એમાં ભરૂચ જિલ્લાનો સમાવેશ કરેલ છે અને ભરૂચ જિલ્લાની અંદર જંબુસર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં સેન્ટર આજથી ઉદ્ઘાટન કરવામાં આવેલું છે। તમામ ખેડૂતોને અમારા એપીએમસીના ચેરમેન વનરાજસિંહ મોરી, વાઇસ ચેરમેન કિરણભાઈ પટેલ, બધા ખેડૂતોને આહવાન કરીએ છીએ કે કાલથી તમે એપીએમસીમાં મુલાકાત લઈને પોતાનું નામ, મોબાઈલ નંબર, કેટલો જથ્થો છે નોંધાવી લેવા અને તમને એજન્સી તરફથી ફોન કરવામાં આવશે અને ફોન કરે, તમારો નંબર આવે ત્યારે તુવેર લઈને દરેક ખેડૂતે આવવું। કોઈ ખેડૂત રહી નહીં જાય એની એપીએમસી કાળજી લેશે।